સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 2 એ આપણે શીખવાનો છે. પહેલાં આપણે શીખી લઈએ, કારણ કે સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલામાં આપણે સાબિત આવું કરવાનું છે. કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર જે બે સંખ્યાનો લસા શોધ્યો હોય અને જે બે સંખ્યાનો ગુસ્સા શોધ્યો હોય ને એ બંનેના ગુણાકાર જેટલો જ થાય, એટલે કે a ગુણ્યા b. તો આ જે સૂત્ર છે ને એ સાબિત કરવાનું છે. ઓકે, કરી નાખશું, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે પહેલા શીખવું પડશે કે સાહેબ લસા કેમ શોધવાનો, ગુસ્સા કેમ શોધવાનો, આ લસા શું છે અને ગુસ્સા શું છે. ઓકે, ચલો કોઈ વાંધો નહીં, શીખીએ આપણે. લસાનું ફૂલ ફોર્મ શું થાય આપણે પહેલા એ લખીએ. તો કે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં તમારે વધારે પડતું ધ્યાન રાખવાનું છે. હમણાં તમને બધું ડીપમાં સમજે, મજા આવશે. ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ. ખાસ ધ્યાન રાખજો કે ગુસ્સાની અંદર અવયવ આવે છે, લસાની અંદર અવયવી આવે છે. તો પહેલા આપણે એવું સમજવું પડશે કે અવયવ એટલે શું અને અવયવી એટલે શું. આ આવડી જાય ને પછી બહુ ઈઝી છે. ઓકે, સમજજે. માનો કે એક આ 6 લઈ લઉં. 6 કોના કોના ઘડિયામાં આવે ભાઈ? 1ના ઘડિયામાં આવે 6, 2ના ઘડિયામાં 6 આવે, 3ના ઘડિયામાં 6 આવે અને 6ના ઘડિયામાં પણ 6 આવે. તો આ જે છે ને એ એના અવયવ થયા ભાઈ. શું થયા? અવયવ. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30. આવું હાયલું જ જાય, એને અવયવી કહેવાય. ઘડિયો દસે પૂરો ન થાય, આ ખાસ ધ્યાન રાખજો. અવયવ ગણી શકાય, અવયવી ગણી શકાય નહીં. અવયવી અનંત હોય, અવયવ અનંત હોય નહીં. ચલો જોઈએ, તમને હજુ એક કહું કે માનો કે 8 છે, તો એના અવયવ લખવાના થાય ને, તો જો 1ના ઘડિયામાં 8 આવે, 2ના ઘડિયામાં 8 આવે, 4ના ઘડિયામાં 8 આવે ને 8ના ઘડિયામાં 8 આવે. તો આ શું થયું ભાઈ? તો આ એના અવયવ થયા. અવયવી એટલે 8નો ઘડિયો, 8, 16, 24, ઓકે 32. આવું હાયલું જ જાય. અવયવી અનંત હોય, અવયવ અનંત હોય. ખબર પડી? અવયવી કોને કહેવાય અને અવયવ કોને કહેવાય. ઓકે સાહેબ, આપણે લસન ગુસ્સાનું જોતા હતા. તો માનો કે આ 12 છે, આ શું છે? 12 છે. બીજું કંઈક એક લઈ લઉં, માનો કે 8 લઈ લઉં. શું લઈ લઉં? 8 લઈ લઉં. હવે આ 12 અને 8 છે, એનો મારે ગુસ્સાય શોધવો છે, લસાય શોધવો છે. તો પહેલાં હું લસા અને ગુસ્સાનું ફૂલ ફોર્મ અહીંયા લખી નાખું. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. ગુસ્સાનું ફૂલ ફોર્મ લખી નાખું. ગુરુત્તમ સામાન્ય અવયવ. ઓકે, લસા શોધવો છે ને તો આના મારે અવયવી લખવા પડશે. શું લખવા પડશે? અવયવી લખવા પડશે. અવયવી એટલે શું? તો કે ઘડિયો લખવો પડશે. 12, 24,
ઓકે 36, 48, આ 12નો ઘડિયો મેં લખ્યો. 8નો ઘડિયો લખું 8, 8 દુ 16, 8 તેરી 24, ઓકે, પછી 8 ચોક 32, આવું જાય. અમે શું લખ્યું? ઘડિયો. ઘડિયો એટલે અવયવી. અવયવી એટલે લસા શોધવા તરફ જઈ રહ્યો છું. ઓકે, હવે લઘુત્તમ સામાન્ય ઓછામાં ઓછો બંનેમાં હરખો નંબર કયો છે ભાઈ? જો 12 આમાં છે, આમાં નથી. 24 આમાં છે, આમાં છે. નાનામાં નાનો હરખો નંબર 24 છે, એટલે આ બેયનો લસા 24 થયો. સિમ્પલ. બંનેના ઘડિયા લખવાના છે, બંનેના ઘડિયા લખવાના છે. અને ચાલ તો ફરીવાર કહું છું કે લઘુત્તમ સામાન્ય અવયવી, માનો કે આપણે 12 અને 8નો લસા શોધવો છે, તો 12 અને 8નો ઘડિયો લખી નાખ્યો. અહીંયા 12 અને 8નો શું લખી નાખ્યો? ઘડિયો લખી નાખ્યો. અને હવે બંનેમાં સૌથી નાનામાં નાનો સામાન્ય અવયવ, એટલે કે બંનેમાં સૌથી નાનામાં નાનો સામાન્ય અવયવનો મતલબ શું થાય? તો કે બંનેના ઘડિયામાં સૌ પ્રથમ વખત કયો નંબર હરખો આવે છે એ શું કહેવાય? એનો લસા કહેવાય છે. જો 12નો ઘડિયો લખ્યો, 8નો ઘડિયો લખ્યો, એમાં સૌથી પહેલો નંબર આ 24 આવે છે કે જે બંનેમાં છે, એટલે એનો શું થયો? લસા થયો. શું થયો? લસા થયો. હવે ગુસ્સામાં તમારે અવયવ લખવા પડશે. જો ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુસ્સા જ્યારે તમારે શોધવાનો હોય ત્યારે તમારે અવયવ લખવા પડશે. તો કે 12ના અવયવ કયા કયા ભાઈ? તો કે 12 કોના કોના ઘડિયામાં આવે? 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 3ના ઘડિયામાં આવે, 4ના ઘડિયામાં આવે, 6ના ઘડિયામાં આવે અને 12ના ઘડિયામાં આવે. તો આ જે છે 1, 2, 3, 4, 6 અને 12 એ 12ના અવયવ કહેવાય. ઓકે, અને 8ના અવયવ લખવા છે. 8 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 4ના ઘડિયામાં આવે અને 8ના ઘડિયામાં આવે. તો આ 1, 2, 4 અને 8 જે છે એ 8ના અવયવ કહેવાય. તો ગુરુત્તમ સામાન્ય અવયવ મોટો હરખો નંબર લેવાનો, પણ કેવો? મોટો. ઓકે, બેયમાં હોવું જોઈએ. એ મોટો હરખો નંબર કયો છે? તો કે 4. જો હરખો તો 2 છે, 1 પણ છે, પણ ગુરુત્તમ એટલે મોટો નંબર લેવાનો છે કે જે બંનેમાં હોય. તો એ કયો છે? 4 છે. ઓકે, તો આ ગુરુત્તમ સામાન્ય અવયવ આવી રીતના તમે ગોતી શકો છો. જે લસા અને ગુસ્સાનું ફૂલ ફોર્મ છે ને એ રીતના સામાન્ય ટ્રીક છે, પણ આપણે આવી રીતના લસા અને ગુસ્સા શોધવાનું થતું નથી. આપણે શું કરવાનું છે કે અવિભાજ્ય અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવ પાડીને પછી શું કરવાનું સાહેબ? અવિભાજ્ય અવયવ પાડતા તો આપણે શીખ્યા 1.1નો દાખલા નંબર 1. અવિભાજ્ય અવયવ પાડીને પછી તમારે લસામાં આટલું યાદ રાખવાનું. જો આપણા ઘરનું છે, લસામાં આટલું યાદ રાખવાનું, બધુંય લેવાનું, અને જો હરખું હોય ને તો ઘાત મોટું લેવાનું, અને ઘાત મોટી લેવાની અવિભાજ્ય અવયવ પાડ્યા પછી. ઓકે, બધુંય લઈ લેવાનું, કાંઈ બાકી રાખવાનું નહીં. અને માનો કે 2ની 2 ઘાત ને 2ની 5 ઘાત હોય તો જે મોટી ઘાત હોય એ લેવાનું. અને ગુસ્સામાં આટલું યાદ રાખવાનું છે કે ગુસ્સા જ્યારે તમે શોધો છો ત્યારે તમારે સૌ પ્રથમ તો અવિભાજ્ય અવયવ જ પાડવાના. અવિભાજ્ય અવયવ પાડ્યા પછી તમારે શું કરવાનું? બંનેમાં સરખું હોય ને જ લેવાનું, સરખું જ લેવાનું. અને ઘાત જે છે ને એ નાની લેવાની. ઘાત કેવી લેવાની? નાની લેવાની. આને છે ને તમારે યાદ રાખી લેવાનું છે આ 2 સેન્ટેન્સને. એટલે તમારે ચેપ્ટર 1માં પ્રકરણ 1માં ક્યાંય પણ પ્રોબ્લેમ થશે. ઓકે, ચાલો હવે આપણે મેઇન જે દાખલો છે ત્યાં આપણે પહોંચી જઈએ છીએ કે જે દાખલા નંબર 2 છે. ઓકે, ચાલો આપણે આ જે બીજો દાખલો છે એ શરૂઆત કરી દઈએ છીએ કે
આપણે જે પેલો લસા ગુણ્યા ગુસ્સા બરાબર a ગુણ્યા b છે એ સાબિત કરવાનું છે. એટલે પેલા લસા ને ગુસ્સા તો શોધીએ, પછી બધી વાત. પેલા લસા ગુસ્સા શોધીએ ને પછી 26 અને 91 જે છે એનો લસાય શોધવાનો છે ને ગુસ્સાય શોધવાનો છે, અને એનો જે જવાબ આવે એ બેયનો ગુણાકાર કરો, અને એ જવાબ અને 26 ને 91 નો ગુણાકાર કરો. બંનેનો જવાબ કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. ઓકે, પહેલા આપણે શું કરીએ છીએ? અવિભાજ્ય અવયવ પાડીએ. પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. 13 દુ 36 1 ગુણ્યા 13, કારણ કે અવિભાજ્ય સંખ્યા છે, એ પોતે પોતાના જ ઘડિયામાં આવે, બીજે ક્યાંય આવે. ઓકે, 91. ચાલો, 91 છે એ કોના ઘડિયામાં આવે ભાઈ? બરાબર છે. જો તમને ઘડિયો આવડતો હોય તો વાંધો આવે નહીં. 13 સત્તા કેટલું થશે? 91 થશે ને. 13 સત્તા 91, 1 ગુણ્યા 13. ઓકે, તો જો 26 બરાબર આવું મળ્યું, 26 બરાબર 2 ગુણ્યા 13 મળ્યું, અને 91 બરાબર 7 ગુણ્યા 13 મળ્યું. હવે જોજો, લસામાં તમારે આટલું યાદ રાખવાનું, લસામાં બધુંય લઈ લેવાનું, એકનું એક 2 વાર નહીં લેવાનું. જો આ બગડો લઈ લીધો, ઓકે, 13 લઈ લીધા, ઓકે, 7 લઈ લીધા, ઓકે. હવે આ 13 પાછા નહીં લેવાના, કારણ કે આપણે એકવાર લઈ લીધા છે. ઓકે, તો 7 દુ 14 અને ગુણ્યા 13, 2 ગુણ્યા 7 એટલે 14 ગુણ્યા 13 કરો એટલે તમને લસ્સા મળશે. શું મળશે? લસ્સા મળશે. 14 ગુણ્યા 13 કરો એટલે તમને લસ્સા જે છે એ મળી જશે. બરાબર છે? ચાલો, 14 ગુણ્યા 13 કરશો એટલે તમને લસ્સા મળી જશે 182. હવે જ્યારે તમારે ગુસ્સા શોધવો છે, જ્યારે તમારે શું શોધવું છે? ગુસ્સા શોધવું છે, તો ત્યારે મેં કીધું સરખું જ લેવાનું, બંનેમાં આવતું હોય એવું જ લેવાનું. લ્યો, બંનેમાં શું આવે છે? 13 આવે છે, તો ગુસ્સા શું મળી ગયો? 13 મળી ગયો. હવે આપણે સાબિત આવું કરવાનું છે, લસ્સા ગુણ્યા ગુસ્સા કરો. લસ્સા નો ગુણાકાર ગુસ્સા સાથે કરો ભાઈ. લસ્સા ગુણ્યા ગુસ્સા એટલે કે લસ્સા છે 182 ગુણ્યા 13 કરો. બરાબર છે. હવે આ તમે જે ગુણાકાર કરો છો ને, ઓકે, શું આપણે ગુણાકાર શું કરવાનો છે? 182 ગુણ્યા 13 કરવાનું છે, એટલે જવાબ આવશે 2366. ઓકે, અને જો આ બે સંખ્યા છે એ બંનેનો ગુણાકાર કરશો ને, 26 ગુણ્યા 91 કે જે a અને b જે છે, આ બે નો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર કરશો ને તો પણ આ જ આવશે 2366. એટલા માટે આપણે સાબિત કરી નાખ્યું કે લસ્સા અને ગુસ્સાનો ગુણાકારનો જવાબ આવે છે, એ જ જવાબ આ બંનેનો ગુણાકારનો પણ આવે છે. એટલે આપણે જે આ સૂત્ર છે ને એ આપણે સાબિત કરી નાખ્યું. ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ઓકે, ચાલ હવે આનો બીજો દાખલો આપણે શીખીએ. બહુ ઇઝી છે, મજા આવશે. લસ્સા ગુસ્સામાં તમે એવું લાગે તો હજુ એકવાર વિડીયો જોઈ લેજો, એટલે કમ્પ્લીટ સમજાઈ જશે. બરાબર છે. ચલો આપણે સેકન્ડ જોઈએ છે. સેકન્ડ શું છે? તો કે 512 છે. શું છે? 510 છે. ઓકે, 510 નો અવિભાજ્ય અવયવ પાડો આપણે. 510 મીંડું છે એટલે 2 વડે આપણે નિશેષ ભાગી શકશું ભાઈ. 2 વડે નિશેષ ભાગવું એટલે 510 ના અડધા કેટલા થાય? ઓકે, એટલે 255 થશે ભાઈ. 255. ઓકે, 5 ને 5 10 ને 2 12 થાય છે, એટલે 3 વડે નિશેષ ભાગી શકાય. 2 પછી અવિભાજ્ય સંખ્યા 3 આવશે. 3 વડે નિશેષ ભાગીએ. 3 6 18 થશે. 3 સત્તુ 21, 8 તેરીને 24, એટલે અહીંયા 1 વધશે ને 5 15 વધશે. 3 પંચા 15, 85 વધ્યા ભાઈ. 15 પંચું 85, સોરી 15 પંચું 75, 16 પંચું 80 ને 17 પંચું 85. ના 17 પોતે પાછો કેવો સંખ્યા છે? 17 જે છે ને એ અવિભાજ્ય સંખ્યા છે, તો 1 ગુણ્યા 17. ઓકે, હવે અહીંયા છે 92. 92 જે છે તો અહીંયા છેલ્લે એકમનો અંક 2 છે, એટલે આપણે એને 2 વડે નિશેષ ભાગી શકશું. એટલે કે 92 ના અડધા કેટલા થાય ભાઈ? ઓકે, 92 ના અડધા કેટલા થશે? 46. 46 એટલે 23 દુ 46, અને આ 23 તો પાછું પોતે
અવિભાજ્ય સંખ્યા છે તો એના ઘડિયામાં જ આવે, બીજે ક્યાંય આવે અને આ પડી ગયું અવિભાજ્ય અવયવ પડી ગયા. એટલે 510 બરાબર આપણે શું લખી શકીએ તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ઓકે, અને 92 બરાબર તમે શું લખી શકો તો કે 2 વખત છે ભાઈ, તો 2 નો વર્ગ ગુણ્યા 23. હવે તમને આ મળી ગયું છે. હવે આપણો યાદ રાખો કે આપણે શોધવું છે લસા. આપણે શું શોધવું છે? લસા. લસામાં બધુંય લેવાનું ને મોટી ઘાત લેવાની. ઓકે, અહીંયા 2 છે ને અહીંયા 2 ની 2 ઘાત છે તો મોટી ઘાત લઈ લેવાની. ઓકે, પછી 3 લઈ લેવાનું, 5 લઈ લેવાનું, 17 લઈ લેવાનું ને 23 પણ લઈ લેવાનું. 2 ની 2 ઘાત એટલે 4, 4 તેરી 12, 12 પંચું 60 ગુણ્યા 17 ગુણ્યા 23 કરો. આ બધાનો તમે ગુણાકાર કરો ને એટલે તમને લસા મળી જાય. એટલે તમને શું મળી જાય? લસા મળી જાય. તમારે શું કરવાનું છે? 60 ગુણ્યા 17 ગુણ્યા 23 કરવાનું છે. એટલે તમને 23,460 મળી જશે. 23,460. આ તમને શું મળી ગયું છે ભાઈ? લસા મળી ગયો છે. ગુસ્સામાં શું કરવાનું છે ભાઈ? ગુસ્સામાં તમારે અહીંયા જોવાનું છે, બંનેમાં હાવ હરખું હોય ને જ લેવાનું. સાવ સરખું જ લેવાનું, નાની ઘાત લેવાની. જો 3 ક્યાંય છે નહીં, 5 નથી, આ સરખું છે 2 ને 2 ની 2 ઘાત તો નાની ઘાત લેવાની. નાની ઘાત કઈ છે? 2 છે. નાની ઘાત કઈ છે? 2. હવે લસા ને ગુસ્સાનો ગુણાકાર કરો. આ બંનેનો ગુણાકાર કરો ને એ જ જવાબ તમને આ બંનેના ગુણાકારથી પણ મળે. ઓકે, એટલે આપણે જો કે ભાઈ લસા ગુણ્યા ગુસ્સા કરો, ગુણ્યા ગુસ્સા એટલે કે લસા છે 23,460 ગુણ્યા 2. આ તમે જે કરો છો 23,460 ગુણ્યા 2 કરો એટલે 46,920 મળી જશે. કેટલું મળી જશે? 46,920. અને આ બંનેનો ગુણાકાર કરો 510 ગુણ્યા 92 તો પણ તમને આ જ જવાબ મળશે, 46,920. એનો મતલબ કે આપણે સાબિત કરી દીધું કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર A ગુણ્યા B. ઓકે, ચલો નેક્સ્ટ આપણે ત્રીજો દાખલો પણ ગણીએ કે જે આની જેવો જ છે, તમને મજા આવશે. ચાલો નેક્સ્ટ દાખલો આપણે કરીએ છીએ કે 336 અને 54 જે છે એનો લસાઈ શોધવાનો છે, ગુસ્સાઈ શોધવાનો છે. હવે તમને ખબર પડી ગઈ, લસા એટલે બધુંય લેવાનું ને ઘાત મોટી લેવાની. ગુસ્સા એટલે સરખું લેવાનું અને ઘાત કેવી લેવાની છે? નાની લેવાની છે. ઓકે, ચાલો 336 આપણે થોડીક ઉતાવળ રાખીએ. 336 એટલે 2 વડે આપણે એને ભાગી શકીએ. 336 ને 2 વડે ભાગે 16 દુ 32 થશે, 1 વધશે 16, 2 અઠ્ઠું ને 16. હજુ 2 વડે ભાગીએ, 2 અઠ્ઠું 16, 2 ચોક 8. હજુ 2 વડે ભાગીએ, 42 દુ 84. હજુ 2 વડે ભાગીએ, 21 દુ 42, 7 તેરી 21 ને 1 સત્તુ 7. ઓકે, 54 ના અવયવ પાડી નાખીએ. બહુ સરસ છે. 27 દુ 54. ઓકે, 9 તેરી 27, 3 તેરી 9, 1 તેરી 3. ઓકે, તો 336 બરાબર આવું થયું ભાઈ. 336 બરાબર 2 કેટલી વાર છે ભાઈ? જો 1, 2, 3, 4 વખત, એટલે કે 2 ની 4 ઘાત. ઓકે, પછી ગુણ્યા 3 ગુણ્યા 7. ઓકે, પછી અહીંયા છે 54. 54 બરાબર 2 1 વખત છે અને 3 કેટલી વખત છે? 3 વખત છે. હવે આપણે જ્યારે લસા શોધવાનો છે ત્યારે બધુંય લેવાનું, ઘાત મોટી લેવાની. આમાંથી ઘાત મોટી કોને કહેવાય? 2 ની 4. આમાંથી ઘાત મોટી કોને કહેવાય? 3 ની 3 ગુણ્યા 7. બધુંય લઈ લેવાનું. 2 ની 4 ઘાત એટલે 16 થાય, 3 ની 3 ઘાત એટલે 27 થાય ગુણ્યા 7 થાય. એટલે 16 ગુણ્યા 27 ગુણ્યા તમારે 7 કરવાનું છે. 16 ગુણ્યા તમારે કરવાનું છે 27 ગુણ્યા 7 કરવાનું છે. 3024 જવાબ આવશે. 3024. ગુસ્સામાં તમારે શું ધ્યાન રાખવાનું છે ભાઈ? તો કે ગુસ્સામાં તમારે એટલું ધ્યાન રાખવાનું છે, સરખું જ લેવાનું, ઘાત નાની લેવાની. આ બેમાંથી ઘાત નાની કોને કહેવાય? તો કે 2 ને.
આ બેમાંથી ઘાત નાની કોને કહેવાય? તો કે ભાઈ 3 ને 7 અહીંયા છે પણ અહીંયા છે નહીં, એટલે નહીં લેવાનું. ઓકે, 2 તેરીને 6, તો ગુસ્સા શું આવ્યો ભાઈ? 6. હવે તમે લસ્સા અને ગુસ્સાનો ગુણાકાર કરો. લસ્સા અને ગુસ્સાનો શું કરો? ગુણાકાર કરો. એટલે કે 3024 તમારો લસ્સા છે, ગુસ્સા છે 6. તો 3024 ગુણ્યા 6 કરો. 3024 ગુણ્યા 6 કરો એટલે તમને મળશે 18,144. શું મળશે? 18,144. અને આ બંનેનો ગુણાકાર કરશો ને ભાઈ તો પણ આ જ જવાબ મળશે. 336 ગુણ્યા 54 કરશો ને તો પણ તમને આ જ જવાબ મળશે. તો તમારો જવાબ આવી ગયો લસ્સા ગુણ્યા ગુસ્સા બરાબર A ગુણ્યા B. તો આ છે 1.1 નો દાખલા નંબર 2 ના 3 દાખલા. આશા રાખું છું તમને સમજાણું હશે. સમજાણું હોય તો મેક્સિમમ શેર કરજો. મળીએ છીએ નેક્સ્ટ દાખલામાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.